જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે એક કાળજુ કપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો। એક પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ કલરની કારે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા 5 વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતા પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। મળતી માહિતી અનુસાર કાલાવડ નાકા બહાર રહેતા ઇસરાયલ સમા તેમની પત્ની રૂખસારબેન અને 5 વર્ષની માસૂમ પુત્રી હબીરાને બાઇક પર લઈને પસાર થઈ રહ્યા હતા। દરમિયાન બેફામ ગતિ આવતી એક કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભીષણ હતી કે બાઇકનું પડીકું વળી ગયું હતું અને કારમાં આગળના ભાગે પણ ભારે નુકસાની થઈ હતી। અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત ત્રણેય સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ 5 વર્ષની હબીરાનું અંતરિયાળી મૃત્યુ નીપજ્યું હોવાની તબીબોએ જાહેર કર્યું હતું। બીજી તરફ ઇસરાયલભાઈ અને રૂખસારબેન હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ દોડી આવ્યો હતો। પોલીસે ઉશ્કેરેલા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવો દ્વારા તપાસ ચલાવી રહી છે। પુલ પાસે નાયરાના પંપની સામે એક સ્કોડા કાર આવી બેફામ ચલાવતા તેને રોંગ સાઈડમાં જઈ અને તને ફેમિલી સહિત એની ઘરવાળી પોતાને અને નાની 5 વર્ષની બાળકીને ઉલાડીને નીચે બાળકીનું અહીંયા જ મૃત્યુ થઈ ગયું છે અને અમે પોલીસ પાસે માંગ કરી છે કે હક ન્યાય આપો। પોતાની લાડકવાઈ પુત્રી ગુમાવનાર પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ન્યાયની માંગ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં પુત્રીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। તેમની સ્પષ્ટ માંગ હતી કે જ્યાં સુધી નશામાં કે બેદરકારીથી ગાડી ચલાવનારને કાર ચાલકને પોલીસ ઝડપી ન લે અને કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેઓ અંતિમ વિધિ કરશે નહીં। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।